વડોદરામાં યુવતીને લવ જેહાદમાં ફસાવી હોવાની ઘટના બની છે। જંબુસરના વાહિદે વડોદરાની યુવતી પર દુષ્કર્મ આચર્યું, ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી, ત્યારે યુવતીને દુબઈમાં 22 લાખમાં વેચવાનો કારસો પણ રચ્યો। ભરૂચના વાહિદે પોતાની ઓફિસમાં નોકરી કરતી યુવતીને ફસાવી હતી। યુવતી 2023માં સ્વસ્તિક ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ કંપની ઓફિસ ખાતે નોકરીમાં જોડાઈ હતી। કંપનીનો માલિક ભરૂચ જંબુસરના ડાભા ગામનો વાહિદ બશીર હતો અને જબરદસ્તી દુષ્કર્મ આચરીને યુવતીને ધમકાવતો હતો। યુવતી સાથે જબરદસ્તી કરીને લગ્નની નોંધણી પણ નરાધમ કરાવી દીધી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદના કામે હકીકત એવી છે કે આ મહિલા આ કામના આરોપી કે જેનું નામ વાહિદ નસીરભાઈ ભટ્ટી કે મૂળ એ ડાભા ગામ જંબુસર ભરૂચનો વતની છે અને એણે ગયા વર્ષે અહીંયા સયાજીગંજ પોસ્ટે વિસ્તારમાં સિલ્વર લાઇન કોમ્પ્લેક્સમાં 3જા માળે એક દુકાન ભાડે રાખી હતી અને શેર બજારના ફાઇનાન્સ નગદ કામ કરતો હતો। એમાં ફરિયાદી મહિલા એમના ત્યાં નોકરી કરતા હતા। આ ગત વર્ષે જુલાઈથી નવેમ્બર માસ સમયગાળા દરમિયાન એમની વચ્ચે મિત્રતા કેળવાઈ હતી અને પછી આ મહિલાનો વિશ્વાસ કેળી એમની સાથે શારીરિક દુષ્કર્મ એમની સંમતિ વિરુદ્ધ મરજી વિરુદ્ધ કરેલું, જે કામે તાત્કાલિક અસરથી પોલીસે ગુનો રજીસ્ટર કરી અને આરોપી વાહિદ બશીરભાઈ ભટ્ટીની અટકાયત